જય માતાજી બધાને। અત્યારે ઉનાળો આવી ગયો છે અને એસીનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે અને જ્યારે એસી ચાલતું હોય ત્યારે એનું પાણી પણ પડતું હોય છે। તો એ પાણીનો ઉપયોગ આજે કઈ રીતે તમે કરી શકો છો એના વિશે વિડીયો લઈને આવી છું મિત્રો। તો ચાલો આજનો વિડીયોની શરૂઆત કરીએ। નક્કામું ગણીને ઢોળી ન દેતા એવા એસીનું પાણી જાણી લો આ જબરદસ્ત ફાયદાઓ વિશે। ગરમીમાં એસીની ડિમાન્ડ વધી જાય છે। ગરમીમાં એસીનો ઉપયોગ મોટાભાગના લોકોના ઘરમાં થતો હોય છે, પરંતુ વાત કરવામાં આવે તો એસીમાંથી નીકળતા પાણીને મોટાભાગના લોકો વેસ્ટ સમજતા હોય છે। આ કારણે લોકો પાણી પણ ફેંકી દેતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે એસીમાંથી જે નીકળે છે પાણી, એ પાણીના ઘણા બધા ફાયદાઓ છે અને ખૂબ જ કામનું હોય છે। આ પાણીના અનેક ફાયદા હોય છે। આ પાણીનો ઉપયોગ તમે નાના મોટા એવા કામમાં લઈ શકો છો અને ઘણા બધા એવા કામ છે જેના વિશે આજની માહિતી હું આપીશ। જ્યારે તમે આ માહિતી મેળવશો તો તમે પણ ફરીથી એસીનું પાણી બિલકુલ નહીં ફેંકો। તો જાણો એસીમાંથી નીકળેલા પાણીનો ઉપયોગ તમે બીજા કયા કામમાં કરી શકો છો। એસીમાંથી નીકળતા પાણીને તમે એસીમાંથી નીકળતું જે પાણી હોય છે એનો ઉપયોગ કાર, બારીઓ, જે ઘરની બારીઓ હોય કે પછી કારની બારીઓ હોય તેમજ બારણા સાફ કરવામાં પણ ઉપયોગ કરી શકો છો। ધૂળને કારણે બારી બારણા વધારે ખરાબ થઈ જાય છે। આ બારી બારણાને સાફ કરવા માટે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો। તદુપરાંત તમે જ્યારે કિચનમાં જમ્યા પછી વાસણો આપણે સાફ કરવાના હોય છે, એંઠા હોય છે, એ વાસણોને ધોવામાં પણ તમે આ પાણીનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો। એટલે મિત્રો તમે જાણ્યું કે એસીમાંથી જે પાણી નીકળે છે એનો ઉપયોગ તમે વાસણ સાફ કરવા માટે પણ કરી શકો છો। આ માટે જો તમે એસીમાંથી નીકળતું જે પાણી હોય છે એની ડોલ ભરી દેવાની છે। તો જ્યારે પણ તમારું એસી ચાલુ હોય ત્યારે એની જે પાઇપ બહાર નીકળે છે એ પાઇપ તમારે ડોલમાં મૂકી દેવાની છે, જેથી જે પણ ટીપા પાણી પડતું હોય છે પાઇપમાંથી એ પાઇપનું પાણી ડોલમાં ભરાઈ જશે અને પછી આનો ઉપયોગ તમે વાસણ ધોવા માટે કરી શકો છો। આ પાણીનો ઉપયોગ તમે કપડાં તારવવા માટે પણ કરી શકો છો। એસીમાંથી નીકળતા પાણીનો ઉપયોગ તમે ઇન્વર્ટરની બેટરીમાં નાખી શકો છો। આ પાણી તમને કામમાં આવી શકે છે। કન્ડેન્સેટ કહેવામાં આવે છે। આ પાણીને કન્ડેન્સેટ કહેવામાં આવે છે। આ પાણી પીવા માટે સુરક્ષિત નથી, પરંતુ આ પાણીનો ઉપયોગ તમે બીજી રીતે પણ કરી શકો છો। એટલે જ્યારે એસીમાંથી જે પાણી આવે છે એ પાણીનો ઉપયોગ તમે પીવા માટે તો નથી જ કરી શકતા, પરંતુ જે રોજબરોજની વસ્તુમાં જે આપણે બારી બારણા ધોતા હોઈએ છીએ, ગાડી ધોતા હોઈએ છીએ, વ્હીકલ ધોતા હોઈએ છીએ, રસોડામાં વાસણ ધોતા હોઈએ છીએ કે પછી કપડાં ધોતા હોઈએ છીએ, તો એ બધામાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો। તો જાણો એસીમાંથી નીકળતા પાણીનો કેવી રીતે યુઝ કરશો। આ રીતે એસીમાંથી નીકળતા પાણીનો ઉપયોગ કરો। એસીમાંથી નીકળતું પાણી સ્વચ્છ હોય છે। આ પાણી નોન સલાઇન હોય છે, જે છોડ માટે સારું સાબિત થઈ શકે છે। તો મિત્રો તમે જાણ્યું કે આપણે ઘરગથ્થુ પણ ઉપયોગ કરી શકીએ છીએ। એની સાથે સાથે જે પણ આપણા ઘરમાં કુંડા હોય છે, પ્લાન્ટ હોય છે, એમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ સાથે તમે ઘરમાં લાગેલી ટાંકીમાં પણ આ પાણીનો ઉપયોગ કરી શકો છો। આમ જ્યારે એસીમાંથી પાણી નીકળે ત્યારે તમે પાઇપ નીચે ડોલ મૂકી દો, ત્યારબાદ આ પાણીને ફૂલ છોડમાં નાખો। આમ કરવાથી પાણી વેસ્ટ જશે નહીં અને તમને કામમાં પણ આવશે। તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલને તમે જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો। તો મિત્રો, મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। મારો વિડીયો તમે કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવશો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે। મારો વિડીયો છેક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર। આવી જ માહિતી મેળવવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો આવજો।